તો આ વાત છે એક એવા જંગલની જેને વિકસતા 15 થી 20 વર્ષ નહીં પણ માત્ર 2 વર્ષ લાગેલા છે. અને આ જંગલ આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. યસ, આ જંગલનું નામ છે મિયાવાકી ફોરેસ્ટ. જાપાનના બોટનિસ્ટ અકીરા મિયાવાકીની મિયાવાકી ટેકનિક દ્વારા આપ ખૂબ જ નાના વિસ્તારમાં ગાઢ જંગલ વિકસાવી શકો છો. આ ટેકનિકમાં એવું છે કે આપણે છે ને જે નેટિવ પ્લાન્ટ છે એને પ્લાન્ટેશન કરવાનું છે. એમાં એક નાના છે, મોટા છે અને સૌથી જે કેનોપી જે મોટા થતા હોય છે એ બધાને સનલાઇટમાં રહે એ રીતે પ્લાન્ટેશન કરવાનું હોય છે. ઓકે, જે પર સ્ક્વેર મીટરમાં 2 થી 4 પ્લાન્ટ લગાવવાના હોય છે. બરાબર છે. એવું થાય છે કે 2 પ્લાન્ટ વચ્ચે કોમ્પિટ બી થતું હોય છે. એટલે સીધા પ્લાન્ટ વર્ટિકલી ઉપરની તરફ ગ્રો કરતા હોય છે. બરાબર. તો મિયાવાકી ફોરેસ્ટથી આપણે સિટીના એરિયામાં કે નાની એવી જગ્યામાં પણ સારું એવું ફોરેસ્ટ બનાવી શકીએ છીએ. મિત્રો, શહેરીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે આપણી આસપાસનું ગ્રીન કવર ઘટી રહ્યું છે. મિયાવાકી ટેકનિકની મદદથી આપણે ગ્રીન કવર વધારી શકીએ છીએ. તો આવો પર્યાવરણનું જતન કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધ ગુજરાતી ટ્રાવેલર.